कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ઘસતા ઘસતા ઘંટી પણ ચાલુ છે. આ રીતનું દળનું દળતું જવું પડે અને હીરા પણ ઘસતા જવું પડે. તો આવી રીતનું અમારે ઘરે અમે કામ કરતા હોઈએ છીએ. એક આજે બે કામ કરીએ છીએ. અને જો અહીંયા આપણી ગાડી પડી છે, કેડુની પડી છે. તો જો ખેપટ થોડોક લાગી ગયો છે. જો તમને બતાવું, જો કેવો ખેપટ લાગી ગયો. હવે આને ધોવી જોશે. એક દી નવી નવરાવી છે ગાડીને. ઘંટી ગ્રેટ છે એટલે જો બાજરાનું દળનું, ઘઉંનું દળનું, જે દળવું હોય આપણે ઘેર ઘેર દળ નાખવી. બહાર કાંઈ જવું ન પડતું. તો આવી રીતનું દળનું પણ દળતા જવી, ઘરે હીરા ગણતા જવી. આવું નાનું મોટું ઘરે કામ કરતા જવી. અને જો આ ભાગી કાયમ કાંઈ હીરા ગણવા. તો જો મિત્રો ઓલા આપણે દળનું દળે અને પાછી આવી ગઈ તરત હીરા ગણવા. તો જો મિત્રો ઉડીસા હવે ભૂખી થઈ ગઈ. ઉડીસાને ખાવાનું દઈ દે. હીરા ગણવા નહીં દેતા છોકરા. તે આવી રીતના ઘડીક તાજ ખાવાનું માંગે, ઘડીક તાજ કહેશે પાણી પીવું છે. આવી રીતના છોકરા પણ ઘડીક તાજ ઓલું કરવું છે, પેલું કરવું છે ને આવું બધું કરે છે અમારે. હું છોકરા એટલે આવી રીતના મોટા કરતું જવું પડે છે. આવું છે અમારું અત્યારે જીવન ભલામણ છે. તો મિત્રો કોને કોને છોકરા આવી રીતના ઘડીક થાય ખાવાનું માંગે છે, ઘડીક થાય પાણી માંગે છે, જે પણ મિત્રોને આવું કરતા હોય કોમેન્ટમાં લખજો. જો ઉડીસા ખાવા બે ગયે છે. ખાવામાં શું ખબર? સા છે, ઘઉંની રોટલી છે, પાછી ફોન જોતી ખાવા મળે. દળનું જો દળાય હોત ગયું તો પાછી ઊભી થઈ. ઘંટી બંધ કરી દે. હવે દળનું દળાઈ ગયું ને, લોટ કાઢ નાખે. તો આ ડબ્બામાંથી લોટ કાઢ નાખે. આવી રીતનું ઘરકામ કરવું પડે. હારવાર બીજું એક કાંકરે બે પંખી મારે. હા, તો આ રીતનું કામકાજ હીરાનું કરવાનું, ઘરે દળનું દળવાનું, આવું બધું બે કામ એક હારે કરવું પડે અમારે. આવતી હાલ સંધ્યા. જો આજ શનિવાર હતો એટલે વહેલા વિયાયા છે. આ અમારા માહી બેન છે. તો દખ્તર લઈને વિયાયા છે. નિશાળા ખાધું તું? શું ખાધું તું? ખીચડી ને હુખડી છે. તો માઈ ને જો આવી રીતના બૂટ છે. આવીને સીધા ઘા કર્યા. વાહ ભાઈ વાહ. તો જો આજ શનિવાર છે એટલે છોકરા ઘરે વિયાયા છે વહેલા. तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा। શનિવાર હતો એટલે આજ વહેલા રજા પડી ગઈ એટલે આજ વહેલા ઘરે વિયાયા પાછા. છોકરાને હવે બે દી લગી છોકરાને મજા આવે છે. કાલ પાછો રવિવાર છે એટલે રવિવાર ને શનિવારે છોકરા ઘરે રહેશે એટલે હવે એમના આખો દી આવી રીતે ગરવાની રહેશે. હવે સાઈઝ ફેરવાની છે. ઘરની આપણે સાઈઝ ફેરવી નાખી થોડે. તો આ રીતની ગ્રુપ સાઈઝ કરે. તો હવે બપોરનું જમવાનું છે તો સાઈઝ આપણે ઘરે ફેરવી નાખવી. બસ લો થઈ નીકળે. તો ઓડિશાએ આવું ભૂતનું આવું લીધું છે. કેવું છે જોજો. કોમેન્ટમાં જરાક કહેજો કેવું લાગે યાર. એવું તમે તો બધાય તો આમ રાખતો મોઢે રાખતો. જો મસ્તનો છે આવું બાપુ લીધું છે. મિત્રો સંજયે એક મસ્તનું ચિત્ર દોર્યું છે. આપણે તમને ચિત્ર બતાવ્યું. એનું ચિત્ર જોઈ અને તમે પાછા કીજો કે આ ઈ સંજય જે ચિત્ર દોર્યું એ કેવું તમને લાગ્યું. જરા કોમેન્ટમાં લખજો. मैं नहीं दिखाऊंगा। તો જો મિત્રો સંજયે આવું પેન્સિલનું ચિત્ર બનાવ્યું છે. કંઈક બનાવ્યું છે. સંજય શું બનાવ્યું છે? ઈગલું બનાવ્યું છે. તો મિત્રો તમે આવું ઈગલું જોયું છે કોઈ દી? જો આ સંજય મસ્તનું ચિત્ર બનાવ્યું છે. અને મિત્રો
જે પણ નાના બાળકો હોય એ ભણતા હોય તેને આવું ચિત્રનું દોરાવડાવવું, કારણ કે જે મિત્રો ચિત્ર દોરે તેના અક્ષર સારા થતા હોય છે. એટલે આપણા જે ગાંધીજી બાપુ હતા તેમને પણ આપણને કીધું હતું કે નાના બાળકોને ચિત્ર દોરાવવું, ચિત્ર દોરવાથી અક્ષરનો સુધારો થતો હોય છે. એટલે અવશ્ય ચિત્ર દોરાવવું. અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે આગળ તમને બતાવશું અમારા ઘરની અપડેટ, બધી અપડેટ બતાવશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે તમને બીજું ચિત્ર પણ હું દેખાડીશ. તો મિત્રો જો એક સંજયે બીજું પણ આવું ચિત્ર દોર્યું છે. આ હું દોર્યું છે? પિકાચુ. પિકાસુ. આવું તો નામ મેં નહીં સાંભળ્યું. તમે મિત્રો સાંભળ્યું હોય તો જરાક કોમેન્ટમાં કહેજો આ મિત્ર આને પિકાસુ કહેવાય કે શું કહેવાય. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની અમારા ઘરની બધી અપડેટ તમને બતાવશું. એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો ચાલો હવે બપોરનો 1 વાગી ગયો છે. હવે આપણે જમવા બેસી જઈએ અને જમવામાં શું શું છે એ તમને બતાવશું. ચાલો હવે જુઓ, આ ભરથું બનાવ્યું છે, સાસ છે અને ઘઉંની રોટલી છે. તો હવે જો આ રીતના બધા મેં જમવા બેસી ગયા છીએ. જો શાસ્ત્ર ગુલ્ફી લઈ આવ્યા હતા. શિયાળામાં ગુલ્ફી ખવાય મિત્રો? कैसे कैसे लोग रहते हैं यार ખવાય यहाँ મિત્રો? पर। ખવાય કે ન ખવાય એ કોમેન્ટમાં આપણે જરાક જણાવજો. અને વિડીયોમાં હવે જોડાઈ લેજો. આગળ બતાવશું તમને કેવી લાગે ગુલ્ફી. અત્યારે શિયાળામાં ગુલ્ફી ખવાય તમારી ડોહી? નો ખવાય. આ મારે માહી બેન રહ્યા એની માની ગળુતરી છે. એટલે જુઓ એની માં જે કામ થઈ જો આ બધે મને પોતા મારવા. આમ જોવો જ ખરા. એક આમ મોટા બેન છે એ નથી મારતા, પણ આ નાના બેન છે અમારા બહુ કામઠા છે. જો આખી ઓસરીમાં એકલા પોતા મારે છે. લાવ હું માર દઉં તો. આ એના મમ્મી કામ કરે છે. આ એની ગળુતરી પહેલી એટલે ઇન જેવી છે કામઠી. જો વાહ માહી વાહ. બાકી તારું કામ ગમ્યું હો, મને ગમ્યું. જે પણ મિત્રોને આ માહીનું કામ ગમ્યું હોય એ જરાક કોમેન્ટ કરજો હો જરાક. હા આનામાં પાણી લીધું છે. આવી રીતના કામનો હીરો. આવી દીકરીની જરૂર છે અત્યારે માણાને. જો આવી દીકરી હોય તો બે ઘર તારે. અમારું ઘર તો તારવી દીધું. તમારું ઘર વખત છે તો વિડિયોને લાઈક કરજો. હા જો આ દીકરી માટે વિડીયોને તેમ લાઈક કરજો તો તમારું ઘર પણ ઉજ્જવળ થશે. જો કેવું કામ કરે. તો આ બધી ઓસરી બીને પોતું માર્યું. હાંડો લીધો છે. હાંડામાં એને હાથે હાથે પાણી પાછું લીધું. કેમ છે માહી બેન? પોતું કરીને મજા આવે? પોતું કરીને મજા આવે છે?